નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. ને હમણાં 2 દિવસથી જે મુદ્દો ચર્ચામાં છે, જેમાં ગબ્બર ઠાકોર સમાજના વિરુદ્ધમાં જઈ અને ડીજે લાવી સમાજનું બંધારણ તોડ્યું છે, નિયમ તોડ્યો છે, એ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. ત્યાર પછી હવે ગબ્બર ઠાકોરનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં ગબ્બર ઠાકોર એક ચોખવટ કરી છે. જુઓ આ વિડીયો. જય બાબારી મિત્રો, જે કઈ છે રોમાપીરની સોગન ખાઈને કહું છું. અત્યારે અમે જાબડિયાથી જોન લઈને આવ્યા છે, પણ અમે 15,000 માં જે લંઘા કર્યા એ લંઘા લઈને આવ્યા છે, અને અમે કોઈ નિયમ તોડ્યો નથી. નિયમની અંદર એવું હતું કે અમે જોનમાં ડીજે લઈને ના જાવ, પણ અમે અત્યારે ડીજે લઈને આવ્યા નથી. પણ આખો વિડીયો તમે જોજો. અત્યારે ડીજે જોન આવેલી છે, માફ કરજો, પણ એ અમે ડીજે લઈને આવેલા છે. એટલે ખાલી તમને ગબ્બર ઠાકોર દેખાય છે ને એમને હેરાન કરવાની વસ્તુ છે ને. અને એક ખાલી મામૂલી ડીજે ગોમાં અમારી પરંપરા છે, અમે અમારી પરંપરા ઉજવીએ. એમાં તમે કોઈ દેશદ્રોહી ગદ્દાર ને આન તે ઘણું બધું બોલી ગયા છો. એટલે કોઈ બી નિયમ કરો તો વિચારીને કરો, ચોખવટ કરો. ડીજે ની અંદર એટલા બધા પ્રશ્ન હોય છે, લાઈવ હોય છે, લગ્નનો પ્રોગ્રામ હોય છે, રમેલનો હોય છે, સ્ટેજ શો હોય છે. ડીજે હોમે લઈને જાવું ના જાવું તો ચોખવટ અંગાત કરો. તમે જે નિયમો છે એ બધા વાંચી લો, પછી ચર્ચા કરો. ભાઈ આખું હોય જઈ જા, ડીજે ચાલુ છે, ડીજે બતાવીને આવી જા. ઓકે, જલ્દી આજા. ભાઈ જાબડિયાથી જોણ આવી છે, વગન ડીજે આવી છે, અને બીજી જોણ આવેલી છે, ડીજે લઈને આવેલા છે. જુઓ, વિરોધ ગબ્બરભાઈ નો જ કેમ, બીજાનો કેમ નહીં?